તો સુરતના અનુવ્રત દ્વાર સિટી લાઇટ વિસ્તારમાં આગના દ્રશ્યો સામે આવ્યા। નવનિર્મિત 13 માળની બિલ્ડિંગમાં આગ લાગી, જ્યાં ઓસ્ટ્રેલિયા રૂંગટા નામની બિલ્ડિંગમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આગને કાબૂમાં લેવાના ફાયર બ્રિગેડની ટીમ પ્રયાસ હાથ ધર્યા છે। બિલ્ડિંગનું સંપૂર્ણ નિર્માણ થાય તે પહેલા જ અહીંયા આગ લાગી। બીજા માળે લાગેલી આગ 8મા માળ સુધી પહોંચી ચૂકી છે। 7 થી વધુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। 13 માળની આ ઇમારત છે અને આ ઇમારતનું નિર્માણ થાય તે પહેલા જ અહીંયા આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજા માળે લાગેલી આગ 8મા માળ સુધી પહોંચતા પરિસ્થિતિ ગંભીર બની છે। અત્યારે 7 થી વધુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતના અનુવ્રત દ્વાર સિટી લાઇટ વિસ્તારમાં આગના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે હાલ? બિલકુલ, સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલ અનુવ્રત દ્વાર પાસે જે રૂંગટા બિલ્ડરની આ ઓસ્ટ્રેલિયા બિલ્ડિંગ આવેલું છે, નવનિર્મિત બિલ્ડિંગ પૂર્ણ થવાના આરે હતું અને ત્યાં જ અત્યારે ભયંકર જે છે તે આગ લાગી ચૂકી હતી। બીજા માળે લાગેલી આગ 10મા માળ સુધી પહોંચી હતી, 8મા માળ સુધી પહોંચી હતી। 13 થી 14 માળની આ ઇમારત છે અને આ ઇમારતમાં આગ અચાનક લાગી હતી, જેમાં 10 જેટલા શ્રમિકો પણ ફસાયા હતા, જેઓને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। 6 થી 7 જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે તે સતત કરવામાં આવી રહ્યો છે। જે રીતે આ આગની આખી ઘટના જોઈ શકાય છે, સતત પાણીનો મારો ચલાવી ફાયરની ટીમ અત્યારે પણ પ્રયત્ન કરી રહી છે। હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કરી અત્યારે ફાયરની ટીમ અત્યારે આ આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન જે છે તે હાથ ધર્યો છે। અત્યારે જોઈ શકાય છે સુરતના આ સિટી લાઇટ વિસ્તારમાં આવેલી રૂંગટા બિલ્ડરની જે આ ઓસ્ટ્રેલિયા બિલ્ડિંગ બની રહ્યું છે તેનું અત્યારે આ નવનિર્મિત કામ હતું અને ત્યાં આગ લાગી હતી। બીજા માળે લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી અને છેક 7મા માળ સુધી પહોંચી હતી અને જેમાં પાલક જે બનાવવામાં આવ્યો છે બિલ્ડિંગના નવું નિર્માણ માટે, તે પાલક પણ બળીને ખાક થઈ ચૂક્યા હતા। અંદર જે છે તે આખી આગ લાગતા અફરાતફરી મચી જઈ હતી। શ્રમિકો કામ કરી રહ્યા હતા અને આ શ્રમિકો જ્યારે કામ કરતા હતા તે કેટલાક ફસાયા હતા, 10 શ્રમિકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। જે રીતે અત્યારે પણ ફાયરની ટીમ અહીં સતત કામગીરી કરવામાં આવી રહી છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે તે મુજબ આપણે હજુ પણ તમને અંદર જઈ રહ્યા અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે આખી આ આગ લાગી છે, આગ ઉપર ફાયરે કાબુ તો મેળવી લીધો છે, પરંતુ હજુ પણ કુલિંગની કામગીરી ચાલી રહી છે। દૂર દૂર સુધી ફાયરની ટીમ જે છે તેના આગના ગોટા જોવા મળ્યા હતા, ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી। ત્યારે જે અત્યારે ફાયરની વિભાગની ટીમ સતત હજુ પણ પ્રયત્ન કરી રહી છે, મહેનત કરી રહી છે કે કઈ રીતે આગ ઉપર કાબુ મેળવવાનો, આગ કઈ રીતે લાગી હોઈ શકે છે તે બાબતે ફાયર અધિકારીઓ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જણાવશો આગ કઈ જગ્યાએ લાગી હતી અને કેટલી મહેનત જમત? એલિવેશન હળગ્યું હતું અને બાંબુ હળગ્યા હતા, કઈ હતું નહીં એટલું બધું। કેટલી જહેમત ઉઠાવી પડી ફાયરે અને કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો? 12 ગાડીઓ આવેલી છે અને 70 જરા ફાયરમેન ને ઓફિસર ને બધા છે તે। દૂર દૂર સુધી આગના ગોટા દેખાતા હતા, એટલે ફાયરે કેટલો? બાંબુના કારણે હતા, કઈ હતું નહીં એટલું બધું। બિલકુલ, એટલે આગ જે છે તે અત્યારે કાબુ મેળવી લેવાયો છે અને અત્યારે જે આગ નવનિર્મિત હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, એટલે તેમાં જે બાંબુ આવે છે એટલે કે જે પાલક બાંધ્યા છે તેમાં આગ પસરી જતા જે ધુમાડા જે છે તે ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। હાલ સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે અને સદનસીબે કોઈ આ ઘટનામાં જાનહાની થઈ નથી। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।